નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યસ બેટા તમે સાચું જોઈ રહ્યા છો। આજના વિડિયો લેક્ચરમાં ધોરણ 9 માટે જે બેટા તમારી વાર્ષિક પરીક્ષા ચાલુ છે ને, તો ગણિતનું પેપર જે આવતીકાલે લેવાનું છે એના માટે વિભાગ બી, સી અને ડી માટેના વેરી 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 મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનની હું ચર્ચા કરીશ। હું છું દીક્ષિત સર અને આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ વિભાગ એ નો વિડિયો લેક્ચર ના જોયો હોય તો ફરજિયાત જોઈ લેજો, ત્યાર પછી અહીંયા આવી જઈશું, બહુ મજા કરીશું હા બેટા। યસ, આપણા વિડીયો ગમતા હોય તેને લાઈક કરી દેજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં। અને વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલાં ફરીથી એકવાર હું તમને ધોરણ 10નું તમારું સપનું કેવું હોય એ બતાવવા માગું છું। યસ, તમારું સપનું બેટા આવું હોવું જોઈએ। તમે જુઓ છો ને અહીંયા કેટલાય બધા વિદ્યાર્થીઓ છે, આપણા બધા વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓ બેટા A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ખેરાલુ તાલુકાનો આલ્ફા એજ્યુકેશન સેન્ટર ક્લાસ એવો બન્યો સૌ પ્રથમવાર કે જેણે સૌથી વધુ A1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓ એટલે કે 12 વિદ્યાર્થી અને સૌથી વધુ A2 ગ્રેડવાળા એટલે કે 18 વિદ્યાર્થી અહીંયાથી આપ્યા છે 2025 માર્ચ બોર્ડની પરીક્ષાના અંદર। શું બેટા તમે પણ આવું રિઝલ્ટ લાવવા માગો છો? યસ, તો બેટા થઈ જાઓ તૈયાર ફટાફટ। અને અહીંયા આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં જો તમે ચાહતા હોય કે આખું વર્ષ મારા જોડે ભણવું છે, ઓકે, તો અત્યારે જ તમારું એડમિશન કન્ફર્મ તમે કરાવી શકો છો। અહીંયા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી અને અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો બેટા। ઓકે, ચલો હવે બેટા આઈએમપી ઉપર જઈશું અને આઈએમપીની ફટાફટ ચર્ચા કરીએ, કેમ કે સમય ઓછો છે અને તમારી તૈયારી ખાસી બધી કરવાની। ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન પણ આવી, કમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ તમે લોકો કરતા હો છો, પણ બેટા અત્યારે થોડું ઘણું હું તમને બધાને પ્રોપર રિપ્લાય નથી આપી શકતો, કેમ કે પેપર ની સિઝન ચાલુ છે ને તમારા માટે આટલું સરસ મજાનું વેરી મોસ્ટ એમપી બનાવતા હોઈએ છે એટલા માટે। બેટા શરૂઆત કરતાં પહેલાં ખાસ એ ચર્ચા કરી લઉં, આના અંદર વિભાગ બી, વિભાગ સી અને ડી ના મિક્સના અંદર ક્વેશ્ચન આવશે, તમારે બધાએ તૈયાર કરવાના। ઓકે, મિક્સમાં ક્વેશ્ચન આવશે। જો આટલું કરી લીધું તો તમારી પરીક્ષામાં તમે બિલકુલ 75+ માર્ક્સ તો તમે પાક્કા કવર કરી લેશો, જેટલું 80 ગુણના પેપરમાંથી 75+ માર્ક્સ તમે મેળવી લેશો એ હું ખાતરી આપું છું। ચલો ધ્યાન આપીએ। સૌથી પહેલાં અહીંયા બેટા 400 નાના બલ્બનું આયુષ્ય નીચેના કોષ્ટકમાં આપેલું છે, તો આ રીતે બલ્બવાળો કોઈ તમારો પ્રશ્ન આવશે બેટા તો આ વિભાગ ડીનો ક્વેશ્ચન છે। અહીંયા થોડા ઘણા માર્ક્સ લખ્યા, દરેકના 1 ગુણ, પણ એ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર। ઓકે, ચલો આગળ જોઈએ। એ સિવાય ઓકે બીજો પણ કેવું છે, બલ્બનો આયુષ્યવાળો દાખલો છે, બરાબર, આ પણ તમારે બેટા કરી લેવાનું। યસ, આ બધા તમારા બુકના અંદરથી જ છે અને અહીંયાથી આ વિડીયો લેક્ચરમાંથી તમે સ્ક્રીનશોટ પણ ફટાફટ પાડી શકો છો બેટા। યસ, ઓકે, એ સિવાય આવું પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછાઈ શકે, 1 સત્માંશ અને 2 સત્માંશ વચ્ચેની એક સમય સંખ્યા શોધો, આવું પણ પૂછાય। 2, 3, 4, 5 સમય સંખ્યા શોધવાનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ બેટા આવી શકે। ઓકે, આના જવાબો સાથે બધા ક્વેશ્ચન અહીંયા મેં મૂકેલા છે, બરાબર, પ્રયત્ન એવો કર્યો છે। આગળ જોઈએ તો યસ 0.6 ને કેવી સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું? P/Q સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું, એવો ક્વેશ્ચન તો 0.6 ને આપણે P/Q સ્વરૂપે દર્શાવે બેટા। એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં, એક ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર 110% કોઈ સંખ્યા આપેલી હશે અને એને P/Q સ્વરૂપમાં ફેરવવાનું પૂછાશે। હા, બેઠી બેઠી આ રકમ આવે એવું બિલકુલ શક્ય હોતું નથી, પણ રકમ ચેન્જ હોઈ શકે છે। ઓકે, યસ, ચલો આ બીજો ક્વેશ્ચન પણ P/Q સ્વરૂપમાં ફેરવવાનું છે, ચેક કરી લઈશું। ઓકે, તમારે લોકોએ સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે બેટા પાડી શકો છો। એના પછી સાદુરૂપ આપવાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર 110% પૂછાશે જ। કોનો બેટા? કયો ક્વેશ્ચન? સાદુરૂપ આપવાનો। ઓકે, તો આ પણ તમે જોઈ લો, એના જવાબો સાથે જ અહીંયા મેં બનાવ્યું છે, બરાબર, આન્સર। આ સાદુરૂપ આપવાના ક્વેશ્ચનો, આ બેટા કેવા સાદુરૂપ આપવાના ક્વેશ્ચનો, તો આ બધાએ બિલકુલ તમારે કરી લેવાના। એના પછી બેટા આ છેદનું સમીકરણ કરવાનો ક્વેશ્ચન, બેટા છેદનું સમીકરણ કરવાના ક્વેશ્ચન, એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં, એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% ગુજરાતની કોઈ પણ સ્કૂલનું પેપર નીકળશે, છેદના સમીકરણ કરવાનો ક્વેશ્ચન 110% બેટા પૂછાશે। ઓકે,
ચલો બેટા આગળ આ પણ છેદનું સમીકરણ કરવાનો ક્વેશ્ચન અહીંયા પણ આપ્યો છે, છેદનું સમીકરણ કરવાનો ક્વેશ્ચન. ઓકે, એના પછી બીજો એક ક્વેશ્ચન આપણો છે, તમે ચેક કરો તો કેવું કીધું છે બેટા, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 તરીકે દર્શાવો. ઓકે, આ કેવું બેટા પ્રમાણિત રૂપમાં દર્શાવવાનું કીધું, દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત રૂપ હોય એ રીતે દર્શાવવાનું કીધું. અહીંયા એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 તરીકે દર્શાવવાનું કીધું. એના પછી એ બી સીની કિંમત શોધવાની. ઓકે, એબીસીની કિંમત શોધવાની. અહીંયા કોઈ પણ એક રકમ આપેલી હશે, સમજી લો કે આ આપણને રકમ અહીંયા આપીશ, બરાબર, અહીંયા આપણે રકમ આપી છે, એને વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો શું, પહેલું એક્સના આગળ લખીશું, પછી વાય, પછી અચળ પદ અને બરાબરની પેલી બાજુ 0. સેમ આવો પ્રકારનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછવાની સંભાવના ઘણી બધી રહેલી. શું કરવાનું બેટા, અહીંયા તમે જોઈ શકો છો. તો શું કર્યું, અહીંયા માત્ર બરાબરની પેલી બાજુ વર્ગમૂળમાં પહોંચવાયા હતા, તેને બરાબરની આ બાજુ લાયા. બરાબરની આ બાજુ લાવશું તો એ માઇનસ થઈ જશે, સંખ્યા છેલ્લે રાખીશું, બરાબરની પેલી બાજુ 0 કરી દેવાના, એટલે વાર્તા પૂરી. બીજું બેટા તમે જુઓ તો એક્સનો સગણો કશું ના હોય, એક તો હોય, એટલે એ બરાબર 1 લખ્યું. ઓકે, અહીંયા વાયનો સગણો કેટલો હતો, વર્ગમૂળમાં -5, અને છેલ્લું અચળ પદ કયું હતું, -9. તો આ રીતનો એક ક્વેશ્ચન આવશે, બેઠી બેઠી રકમ નહીં હોય પણ આ જ રીતનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બેટા પૂછાશે. ઓકે, સેમ એ જ ટાઈપના ક્વેશ્ચન મેં અહીંયા મૂક્યા છે, જોઈ લેજો ફટાફટ. ઓકે, ચાલો અહીંયા સમજાવવા તો બેટા ટાઈમ એટલો બધો નથી, હું તમને શાંતિથી પ્રેમથી મસ્ત સમજાવું છું. 2-3 કલાક થઈ જાય ને 2-3 કલાક થાય પછી તમે તૈયાર ક્યારે કરશો, એટલા માટે ફટાફટ આપણે જવા દઈએ છીએ. ઓકે, 17મો ક્વેશ્ચન ચેક કરી લ્યો તો બેટા, આવા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાતા હોય છે. 17મો ક્વેશ્ચન. ઓકે, અને એનું સોલ્યુશન પણ અહીંયા આપણે મૂકેલું છે. ઓકે, 18મો ક્વેશ્ચન ચેક કરીએ તો, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તો તે શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. ઓકે બેટા, આવા ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી હોય છે, તમારી પરીક્ષામાં પૂછી શકાતું હોય છે. તો આનો પણ બેટા તમે સ્ક્રીનશોટ પાડી લેજો, હે ને? યસ, આ બધાનો સ્ક્રીનશોટ પાડી લેજો, જવાબ સાથે જ મૂક્યા છે. ઓકે, 10.5 સેન્ટીમીટર ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે બેટા, આ 7 સ્ટાર ક્વેશ્ચન, આવા મજાના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછાતા હોય છે. તો આવા ક્વેશ્ચન પણ મજાના તૈયાર કરી લેવાના. ઓકે, એના પછી આગળનો ક્વેશ્ચન જોઈએ તો 20મો, 14 સેન્ટીમીટર ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો બેટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાના પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં ડેફિનેટલી પૂછાતા હોય, તો એ પણ તૈયાર કરી લેવાનું. ઓકે, આ અર્ધગોળાવાળું પણ આવ્યું, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. આ પણ બેટા 7 સ્ટાર ક્વેશ્ચન, 7 સ્ટાર કેટેગરીના બધા ક્વેશ્ચન જોરદાર તૈયાર કરી લેવાના. ઓકે બેટા, ચલો આ બધા એમપી ક્વેશ્ચનો છે. આમાંથી કોઈ બાળક એવું વિચારે કે સાહેબ આમાંથી કંઈક ઓછું આપો તો આમાંથી પણ કંઈક ઓછું કરે, ના એવું શક્ય નથી બેટા, આટલા તો કરવા જ પડશે ને કરી જ લેવાના. ઓકે, ચાલો આગળ જોઈએ. યસ, આ જવાબ સાથે બધું બેટા આપેલું છે, ચેક કરી લેવાનું. આગળ 22મો, એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ છે, તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર હોય, તેના પાયાનો વ્યાસ શોધો અને લંબવૃત્તીય. ઓકે, તો આ રીતના ક્વેશ્ચનો, આ પણ બધાય જવાબો સાથે આપેલા છે બેટા, તમને આ બધાય કરી લેવાના. ઓકે, એના પછી 23મો ક્વેશ્ચન પણ આઈએમપી, એક મકાનનો ગુમ્મટ અર્ધ ગોળાકાર છે, તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ. આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે બેટા, આ પણ તમારે સરસ મજાનો તૈયાર કરી અને જવાનું. ઓકે, ચાલો સરસ. ઓકે, અત્યારે ખાલી જોઈ લ્યો, એવું હોય તો વિડીયો સ્ટોપ કરી અને એક એક રકમ તૈયાર કરતા જજો અથવા સ્ક્રીનશોટ પાડી લેજો, કંઈ વાંધો નહીં, પણ તૈયારી બેટા પ્રોપર કરીને જવાનું. ઓકે, 24મો ક્વેશ્ચન ખૂબ મહત્વનો જોરદાર ક્વેશ્ચન, એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર 11 સેન્ટીમીટર હોય, બે બાજુના માપ, તો તેનું ક્ષેત્રફળ શોધો. બેટા આ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. ઓકે, કરી લઈશું. ચલો આગળ પણ P/Q સ્વરૂપે દર્શાવવાનો ફરીથી ક્વેશ્ચન આવ્યો. બેટા 110% P/Q સ્વરૂપે દર્શાવવાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં ડેફિનેટલી પૂછાશે જ. યસ, હે ને? યસ, ઓકે. ચલો સરસ.
એના પછી યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાના ક્વેશ્ચન તૈયાર કરી લઈશું બેટા. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને આ રીતે કિંમત મેળવવાના ક્વેશ્ચન બેટા 100% તૈયાર કરી જ લેવાનો. નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવવાનો અથવા ગુણાકાર કરવાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% પૂછાશે જ. આ પણ ગુણાકાર વાળો જો સીધો ગુણાકાર નહીં કરવાનો, સીધો ગુણાકાર નહીં કરવાનો, સીધો ગુણાકાર કર્યા સિવાય 105 106 ની કિંમત મેળવો. આવો એક આદો જો ફરીથી કહું છું, રકમ બેઠે બેઠી ના હોય બેટા. રકમ મતલબ મેથડ એ હોય, પદ્ધતિ એ હોય, પરંતુ શું છે કે રકમ ચેન્જ 100% હોઈ શકે છે. તો આ પણ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન, ઉપરવાળો પણ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. ઓકે બેટા, આ રીતનો એકાદ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. યસ, આગળ જોઈએ. ઓકે, યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવો. ઓકે, એના પછી બેટા આકૃતિમાં એક આકૃતિ આપી છે, એમાં એના ગુણોત્તર પણ આપે છે ને એક્સનું મૂલ્ય શોધવાનું કહ્યું છે. આ આકૃતિ પ્રમાણે આપણે એક્સનું મૂલ્ય શોધવાનું. ઓકે, કોનું મૂલ્ય શોધવાનું કીધું અહીંયા? યસ, એક્સનું મૂલ્ય શોધવાનું કીધું છે બેટા. તો આકૃતિ પ્રમાણે આપણે એક્સનું મૂલ્ય શોધવાનું. ચેક કરતા જજો ફટાફટ, આપણે જોડે સમય ઓછો છે એટલે હું ફટાફટ જવા દઈએ, હે ને? યસ. 30મો ક્વેશ્ચન બેટા જોઈએ. જો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. બેટા આ પણ વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેવો બેટા? વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે બેટા, ચલો, સરસ 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 સરસ. વિભાગ ડી ના અંદર પૂછાય ને એવો ક્વેશ્ચન હતો. યસ, આગળ સાબિત કરો કે એક રૂપ વર્તુળોની જીવાઓ તેના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ ત્રે છે તો તે જીવાઓ સમાન છે. આ પણ બેટા વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યસ, આ બેટા વિભાગ BCD નું બધું મિક્સમાં કરાવું છું એટલે થોડુંક લાંબુ થશે, પરંતુ આશા રાખું છું કે પેપરના અંદર તમે ખૂબ સરસ ગુણ લાવશો બેટા, હા ને? યસ, સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણ એ લંબચોરસ છે. બેટા આ પણ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન, જોરદાર ક્વેશ્ચન. ઓકે, કરી જ લેવાનું બેટા, હા ને? કરી જ લેવાનું. ઓકે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ઓકે, અવયવો પાડવાનો ક્વેશ્ચન બેટા. અવયવો પાડવાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% પૂછાશે જ. તો અવયવો કરીને જ જવાનું. કયો અવયવનો એ પણ કહું. દ્વિઘાત બહુપદી વાળો ને 3 પદ હોય, દ્વિઘાત બહુપદી હોય એવો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 110% બેટા આવવાનો છે. ઓકે, ચાલો. 34મો ક્વેશ્ચન ચેક કરી લેજો બેટા. ઓકે, આ બધા અવયવો પાડવા વાળા ક્વેશ્ચનો, અવયવો પાડવા વાળા ક્વેશ્ચનો. ઓકે, અહીંયા પણ આગળ રકમ છે બેટા, અવયવો પાડી દઈશું. ઓકે, અવયવો પાડવા વાળા આ 4 ક્વેશ્ચન તૈયાર કરો ને એટલે વાર્તા પૂરી થઈ જાય બેટા, હે ને? આગળ જોઈએ. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે, તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. આવું પણ ક્વેશ્ચન બેટા તમારી પરીક્ષામાં બિલકુલ 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 પૂછી શકાય. ઓકે, ઓકે, આગળ શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો અહીંયા કેટલાક મૂલ્યો શોધવાના કીધા, એ આપણે ફટાફટ શોધી કાઢીશું. ઓકે, ચલો ચલો ચલો, સરસ. ઓકે બેટા, એના પછી આગળનો ક્વેશ્ચન શું કીધું? જેમાં એ બરાબર 90 હોય, AB બરાબર 80 હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણો C શોધો. આ પણ મજાનો ક્વેશ્ચન બેટા, હે ને? યસ, આ બધું કરી જ લેવાનું. આમાંથી કંઈ પણ એવો વિકલ્પ નથી આપતો કે આ નહીં કરો તો ચાલશે, કેમ કે ઓછામાંથી ઓછું આપું છું બેટા, હે ને? આ બેટા પુસ્તક શું છે? એક સમુંદર છે, આખા સમુંદરમાંથી એક બાલ્ટી ભરીને તમને આપું છું તો એટલું તો કરી જ લેવાનું, હે ને? યસ, પછી તમે કહો સાહેબ એમાંથી પણ એક પાણીનું બૂંદ આપો તો એ શક્ય નથી. ઓકે, આગળ બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60° છે. આ પણ બેટા મસ્ત મજાનો 7 સ્ટાર ક્વેશ્ચન. ઓકે, ચલો ચલો ચલો, આગળ જોઈએ. સ્ક્રીનશોટ પાડી લેવો તો પાડી લેજો બેટા. યસ,
ઓકે, આ પણ મજાનો ક્વેશ્ચન બેટા, આ પણ મજાનો ક્વેશ્ચન. 7 સ્ટાર ક્વેશ્ચન. કેવું છે? જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો. મજાનો ક્વેશ્ચન બેટા. આગળ, એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. આ પણ મજાનો ગોલ્ડન ક્વેશ્ચન બેટા, કરી જ લેવાનો. ઓકે, ચલો, સરસ સરસ સરસ. નીચેનું કોષ્ટક 400 નિયોન લેમ્પનું આયુષ્ય દર્શાવે છે. આ પણ બેટા સરસ મજાનો 7 સ્ટાર ક્વેશ્ચન, ગોળાવાળો ક્વેશ્ચન. ઓકે, કરી લેવાનો. જવાબ સાથે આપી દીધેલું છે, બરાબર. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો જાહેરાત માટેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ બેટા વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હે ને, કરીને જ જવાનું. ઓકે, ચલો. એના સિવાય બેટા બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી અને તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવું લખેલું છે. બેટા આ પણ મજાનો ક્વેશ્ચન, આ પણ કરી લેવાનો. હા ને, ગુજરાતની બધી સ્કૂલો ગમે તેનું પેપર નીકળશે ને બેટા, આપણા બ્લુ પ્રિન્ટ આધારિત જ આઈએમપી ક્વેશ્ચન આપું છું. એટલે કોઈ પણ સ્કૂલનું નીકળશે તો બધાને લાગવું પડશે, એટલે કોઈ ટેન્શન નહીં લેવાની. એકાદ બાળકનો મેસેજ આવ્યો, સાહેબ હું સુરત સ્કૂલમાં ભણું છું, શું સુરતથી જે પણ પેપર નીકળશે એ આઈએમપી? હા બેટા, બિલકુલ પૂછાશે. આ બ્લુ પ્રિન્ટ આધારિત છે, એટલે કોઈ પણ જગ્યાએથી પેપર નીકળશે, કોઈ ટેન્શન નહીં, હે ને. યસ, તમને પૂછાશે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો, સરસ. ઓકે, આગળ બેટા, ત્રિકોણાકાર બગીચામાં BC બરાબર 40, AC બરાબર 24 ને AB બરાબર 32 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બેટા એક ક્વેશ્ચન ક્ષેત્રફળ શોધવાનો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. રકમ ચેન્જ હોઈ શકે છે. બોલો, રેડી? ઓકે, ઓકે. P/Q સ્વરૂપે દર્શાવવાનો પ્રશ્ન બેટા, P/Q સ્વરૂપે દર્શાવવાનો પ્રશ્ન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય, કરીને જ જવાનું. અને ઓકે, સાબિત કરો કે ચોરસના વિકર્ણ સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. બેટા 7 ક્વેશ્ચન કરી જ લેવાનો. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હશે, સાહેબ આજે કેમ સમજાવતા નથી, ગાયો આ જવા દો છો. બેટા ગણિત છે ને પૂરું નહીં થાય હું સમજાવવા જોઈએ ને તો, હે ને. એટલે ફટાફટ જોઈ લ્યો, તૈયારી કરવા માંડી પડો ને, આવતીકાલે બાકાજીકી બોલાવો. યસ, ઓકે બેટા, ચલો ચલો ચલો, સરસ. ઓકે, એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ. બેટા આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કરી જ લેવાનો. ઓકે, ચાલો, સરસ સરસ સરસ. આગળ, સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેટા, કરીને જવાનો. ઓકે, ચાલો ચાલો ચાલો, સરસ સરસ સરસ. ઓકે, તો બેટા અહીં તમારું ગણિતનો વિભાગ BCD નો મેં ખૂબ સરસ પ્રયત્ન કરી અને તમને પીરસવાનો ટ્રાય કર્યો છે. આશા રાખું છું કે આવતીકાલનું ગણિતનું પેપર તમારું જોરદાર જાય. ખૂબ સરસ મહેનત કરો, ખૂબ સારા ગુણ મેળવો. ઓકે, અને જે પણ વિદ્યાર્થીઓને આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં ફિઝિકલી એડમિશન લેવું હોય ખેરાલુ ખાતે, એ આજુબાજુના ગામડાના અથવા તો સિટીના જે પણ વિદ્યાર્થીઓ છે એ તાત્કાલિક અથવા જલ્દી બને એમ સંપર્ક કરી લો, કેમ કે સીટ્સ આપણી મર્યાદિત હોય છે. અને એના સિવાય કોઈ બાળક સમજી લો કે ખેરાલુથી થોડા દૂર છો, બરાબર, અથવા ગુજરાતના કોઈ પણ છેડાથી તમે ભણો છો, તો તમારે જો મારા જોડે જ ભણવું હોય તો આપણે ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમથી પણ તમને અભ્યાસ કરાવીશું. પ્લે સ્ટોરમાં જઈ અને તમે આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એના અંદર તમને વાર્ષિક કોર્સ મળશે ને એ વાર્ષિક કોર્સના અંદર આપણે આખું વર્ષ તમને સરસ મજાનું ભણાવીશું. ઓકે બેટા, તો આશા રાખું છું જોરદાર મહેનત કરો, ખૂબ સરસ ટકા લાવો અને 10મામાં ફરીથી જ્યારે ભણવાનું શરૂ થાય એટલે ફરીથી આપણે મળી હશે. જય હિન્દ, જય ભારત.